તો સુરતના અલથાણામાં અકસ્માત સર્જાયો છે। સમાચાર સામે આવી રહ્યા છે। અકસ્માતની ઘટના બની છે। ઓડી કાર ચાલકે અકસ્માત સર્જ્યો। ફૂલ સ્પીડમાં આવતી ઓડી કારે અકસ્માત સર્જ્યો હોવાનું સામે આવ્યું છે। તો કાર ડ્રાઈવર નશાની હાલતમાં હોવાનું સામે આવ્યું। રોડની સાઈડ પર બેઠેલા લોકોને અડફેટે લીધા। ઈજાગ્રસ્ત લોકોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા। જે બાદ કાર ચાલકને લોકોએ પકડી અને પોલીસના હવાલે કર્યો। પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી। તો ફૂલ સ્પીડમાં આવતી ઓડી કારે અકસ્માત સર્જ્યો છે। અલથાણ પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે। કાર ચાલકને પકડી પાડવામાં આવ્યો છે અને પોલીસને સોંપવામાં આવ્યો। ઘટનામાં 2 લોકોને ઈજા પહોંચી છે। બંને લોકોને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા। તો કાર ચાલક નશાની હાલતમાં હોવાનું સામે આવ્યું। ફૂલ સ્પીડમાં આવતી ઓડી કારે અકસ્માત સર્જ્યો, જેમાં રોડની સાઈડ પર બેઠેલા લોકોને અડફેટે લીધા હતા। 2 લોકો ઈજાગ્રસ્ત થયા છે। કાર ચાલકે લોકોએ પકડી પાડી અને તેને પોલીસના હવાલે કર્યો। પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે। તો સુરતના અલથાણમાં અકસ્માત સર્જાયો છે। ઓડી કાર ચાલકે અકસ્માત સર્જ્યો। ફૂલ સ્પીડમાં આવતી ઓડી કારે અકસ્માત સર્જ્યો। તો કાર ડ્રાઈવર નશામાં હોવાનું સામે આવ્યું। તો વધુ વિગતો સાથે સંવાદદાતા દિવેશ પરમાર ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, સુરતમાં ઓડી કાર ચાલકે અકસ્માત સર્જ્યો છે અને કાર ચાલક નશાની હાલતમાં હોવાનું પણ સામે આવ્યું છે। શું છે સમગ્ર મામલો? बिल्कुल तो जो प्रकार समग्र घटना है तो सूरत अलथाण विस्तार है। मोड़ी रात्रे एक ओडी कार चालक है तो बेफाम झड़पे त्याथी पसार थई रह्यो हतो। बेफाम गति होवाने कारणे रोड पर साइड में बैठेला जे 4 लोको हता तेमने अडफेटे लीधा हता। आमांथी 2 ने सामान्य ईजा थई हती त्यारे 2 गंभीर रीते घायल थया हता। तात्कालिक होस्पिटल खसेडवामां આવ્યા હતા। આ સમગ્ર મામલે લોકોએ ઓડી કાર ચાલક નીચે ઉતર્યો હતો ત્યારે તે ફૂલ દારૂના નશામાં હોવાનું સામે આવ્યું હતું અને તેને જ લઈને પોલીસ જે છે તેમને ક્યાંક ને ક્યાંક આ સમગ્ર મામલે જે કાર ચાલક રિંકેશ ભાટિયા છે તેમની ધરપકડ કરી હતી। મહત્વનું કહી શકાય કે જે પ્રકારે બેફામ ગતિએ દારૂના નશામાં કાર ચલાવીને આવી રહેલો આ રિંકેશ ભાટિયા છે તેમને 4 લોકોને અડફેટે લીધા હતા। આ સમગ્ર મામલે કહી શકાય કે પોલીસ જે છે તપાસ કરી હતી। પોલીસે આ આરોપી રિંકેશ ભાટિયા છે જે કાર ચાલક હતો તેમની હાલ ધરપકડ કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। જી હાજી, બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો રોડની સાઈડ પર બેઠેલા લોકોને અડફેટે લીધા, જેમાં 2 લોકો ઈજાગ્રસ્ત થયા છે।